મહત્વના સમાચાર નડિયાદથી આવી રહ્યા છે। નડિયાદ મહાનગરપાલિકા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે આજે ડેપ્યુટી કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરોને ચેકથી પેમેન્ટ કરે છે અને કર્મચારીઓના પીએફ જમા કરવાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે। ડેપ્યુટી કમિશનરે વધુમાં વધુ જણાવ્યું હતું કે હાલમાં કોન્ટ્રાક્ટરોએ છેલ્લા 6 મહિનાનું પીએફ જમા કરાવી દીધું છે અને બાકીની રકમ માટે પેમેન્ટ મળતા જ પીએફ જમા કરાવશે। તેમણે કહ્યું કે આ તમામ પેમેન્ટ ચેકથી થાય છે અને પદ્ધતિસર થાય છે, ત્યારે ભ્રષ્ટાચારના આરોપો અને પાયા વિહોણા છે। અંદાજે 50 જેટલા કર્મચારીઓ માટે મહિને 6 થી 7 લાખ રૂપિયાનું બિલ થતું હોય છે અને પીએફ બાબતે તંત્ર તરફથી સતત પગલાં લેવાઈ રહ્યા છે। પીએફ બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો, આ બાબતે કોન્ટ્રાક્ટરને જે તે સમય કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે। હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ આ જે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે। અત્યારના કોઈ ઇસ્યુ નથી, પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ થતું ન હોય, કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો। મૂળ મુદ્દો આ છે। જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે કે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે। આમ આ જે પીએફ છે એ કોઈ પીએફ ની રકમ કોઈ રોકી ન શકે। જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ